ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રાસાયણિક ગતિકીમાં આપણે રાસાયણિક પ્રક્રિયાની ગતિનો અભ્યાસ કરવાનો છે. તમે 11th સ્ટાન્ડર્ડમાં થર્મોડાયનેમિક્સ શીખી ગયા. ઉષ્માગતિશાસ્ત્રના 4 નિયમો તમને ખબર છે. ઉષ્માગતિશાસ્ત્ર પરથી તમને એક્ઝેક્ટ ખબર શું પડે કે પ્રક્રિયા થશે કે નહીં થાય એના વિશે તમારે જો જાણવું હોય તો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. એના માટે ખાસ કરીને ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી ને આપણે તમને ખબર છે ગિબ્સ મુક્ત ઉર્જા તરીકે ઓળખીએ છીએ. અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એ સૂત્ર આપણે શીખી ગયા છે. એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર એનો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા જી શોધીએ છીએ. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય નેગેટિવ આવે, ઋણ આવે, ડેલ્ટા જી ઋણ આવે, લેસ ધેન 0 આવે, ડેલ્ટા જી લેસ ધેન 0, તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત કહેવાય. સ્વયંસ્ફુરિતનો મતલબ એ પુરોગામી દિશામાં આપમેળે થાય. પ્રક્રિયકનું એની જાતે જ નિપજમાં રૂપાંતરણ થઈ જાય. જો ડેલ્ટા જી પોઝિટિવ આવે, પ્લસ ધન, એટલે જ્યારે ડેલ્ટા જી ની વેલ્યુ ગ્રેટર ધેન 0 આવે તો પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત કહેવાય. અસ્વયંસ્ફુરિતનો મતલબ એ પુરોગામી દિશામાં આપમેળે ના થાય, પણ એ પ્રતિગામી દિશામાં આપમેળે થાય. અસ્વયંસ્ફુરિત એટલે પ્રતિગામી દિશામાં આપમેળે. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 તો પ્રક્રિયા સંતુલનમાં છે, એટલે પુરોગામી કે પ્રતિગામી કોઈ દિશામાં પ્રક્રિયા આગળ વધતી નથી, એવું આપણે શીખી ગયા. દાખલા તરીકે 298 કેલ્વિન તાપમાને કે રૂમ ટેમ્પરેચરે આપણે બરફના પાણી બનવાની પ્રક્રિયાની વાત કરીએ, રૂમ ટેમ્પરેચરે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા આપમેળે થાય. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. કેમ? કારણ કે આ પ્રક્રિયાનો ડેલ્ટા જી નેગેટિવ મળે છે. પણ પાણીમાંથી બરફ બનવાની પ્રક્રિયા એ પુરોગામી દિશામાં આપમેળે નથી થતી. રૂમ ટેમ્પરેચરે પાણી મૂકી રાખીએ તો એની જાતે બરફ ના બની જાય, પણ એ પ્રતિગામી દિશામાં આપમેળે થાય છે. બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા એટલે પુરોગામી દિશામાં એ અસ્વયંસ્ફુરિત છે, પણ પ્રતિગામી દિશામાં આપમેળે થાય છે. કેમ? જો એનો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 છે, અને જો પ્રક્રિયાનો ડેલ્ટા જી 0 છે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો બરફનું પાણી પણ નથી બનતું કે પાણીનો બરફ પણ નથી બનતું. પ્રણાલી પ્રક્રિયા સંતુલનમાં છે. તો પ્રક્રિયા થશે કે નહીં, અને થશે તો કઈ દિશામાં થશે, એ જાણવું હોય તો આપણે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરવો પડે. બીજું, આપણે 11મા ધોરણમાં સંતુલન વિશે શીખી ગયા હતા. સંતુલન આખું ચેપ્ટર આપણે 11thમાં ભણ્યા હતા. સંતુલન અચળાંક કે વિશે માહિતી મેળવી હતી આપણે. અને સંતુલન અચળાંકના મૂલ્ય પરથી, કે એટલે સંતુલન અચળાંક, એના મૂલ્ય પરથી પ્રક્રિયા કેટલી આગળ વધશે એના વિશે માહિતી મળે. એટલે કેટલા ટકા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થશે એના વિશે જો જાણવું હોય તો આપણે સંતુલન અચળાંક કે વિશે માહિતી મેળવવી પડે. તમને ખબર છે કે જ્યારે કે ગ્રેટર ધેન 1 છે, કે એટલે સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો જો કે ની વેલ્યુ 1 કરતા વધારે છે તો વધારે પ્રમાણમાં નિપજ મળે. મોટે ભાગે ઘણા બધા પ્રમાણમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય. જો કે લેસ ધેન 1 છે તો ખૂબ ઓછી નિપજ મળે.
પ્રક્રિયકનું નિપજમાં ઓછા પ્રમાણમાં રૂપાંતરણ થાય. અને જો k ઇઝ ઇક્વલ ટુ 1 છે તો પ્રણાલી સંતુલનમાં છે. એટલે હવે વધારે પ્રક્રિયક પણ નથી બનતો કે હવે વધારે નિપજ પણ નથી બનતી. તો સંતુલન અચળાંકના મૂલ્ય પરથી આપણે કેટલા ટકા પ્રક્રિયકનું કેટલા ટકા નિપજમાં રૂપાંતરણ થશે એના વિશે માહિતી મેળવી શકીએ. પણ અમુક પ્રક્રિયા એવી છે કે જે તમને થિયરી પ્રમાણે એવું થાય કે પ્રક્રિયા પૂરી થઈ જશે. દાખલા તરીકે ગ્રેફાઇટ અને હીરો એ બંને કાર્બનના અપર રૂપો છે. હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન એ કાર્બનના અપર રૂપ છે. એમાં ગ્રેફાઇટ એનું સૌથી વધારે સ્થાયી સ્વરૂપ છે. અને થિયરી એવું કહે છે કે ગ્રેફાઇટને જો બહારથી 1.9 કિલો જૂલ ઉર્જા આપવામાં આવે તો એનું હીરામાં રૂપાંતરણ કરી શકાય. 1.9 કિલો જૂલ એટલે કશું જ ના કહેવાય. જો એટલી ઉર્જા આપવાથી ગ્રેફાઇટમાંથી હીરો બનતો હોય તો હીરો બનાવી જ શકાય. તો થર્મોડાયનેમિક્સ એવું કહે છે કે આ પ્રક્રિયા આપમેળે શક્ય છે, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. ગ્રેફાઇટમાં જો બહારથી કોઈ પણ રીતે 1.9 કિલો જૂલ ઉર્જા આપી તો ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતરણ કરી શકો તમે. ગ્રેફાઇટ એટલે પેન્સિલનો કણ, એમાંથી હીરો બનાવી શકો. પણ ખરેખર આ પ્રક્રિયા એટલી બધી ધીમી પ્રક્રિયા છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે કે પ્રેક્ટિકલી આ પ્રક્રિયા શક્ય નથી. કારણ કે પ્રક્રિયાનો વેગ ખૂબ ઓછો છે, ઝડપ બહુ ઓછી છે. તો કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં, થશે તો કેટલી થશે, તમને નિપજ મળશે કે નહીં, એના માટે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન અચળાંક ઉપરાંત આપણે રાસાયણિક ગતિકીનો અભ્યાસ પણ કરવો પડે. રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ કે જે પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપે છે. કેમિકલ કાઇનેટિક્સ તમને પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપે છે, પ્રક્રિયાની ઝડપ વિશે માહિતી આપે છે. દરેક પ્રક્રિયામાં અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય કે એના માટે તમારે એના વેગ વિશે માહિતી મેળવી જરૂરી છે. દાખલા તરીકે દાંતના પુરાણમાં અમુક પ્રક્રિયા એવી છે કે એનો વેગ તમારે જાણવો જરૂરી છે. દાખલા તરીકે દાંતમાં ફિલિંગ કરીએ છીએ આપણે, તો એમાં સેટિંગ કરવાનો સમય જાણવો જરૂરી છે. તમને ખબર છે કે દાંતનું જે ફિલિંગ હોય એમાં લેડ હોય. એ જે મિશ્ર ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ દાંતના ફિલિંગમાં, એમાં લેડ સૌથી વધારે પ્રમાણમાં હોય અને લેડ તો ઝેરી છે. તો દાંતમાં જે પોલાણ છે કે જેમાં તમારે ધાતુને ફિલ કરવાની છે, તો તમે જ્યારે બહાર એ ધાતુ હોય ત્યારે થોડીક જેલ જેવી અથવા તો લિક્વિડ ફોર્મમાં હોવી જોઈએ. અને એવો સેટિંગ સમય હોવો જોઈએ કે જેવું તમે અહીંયા પુરાણ કર્યું એવું એ સખત થઈ ગયું, જામી ગયું, શરીરની અંદર ના જવું જોઈએ. તો એનો સેટિંગ કરવાનો સમય, એનો વેગ નક્કી કરવો પડે. તો એ કેમિકલ કાઇનેટિક્સનો ટોપિક છે. અથવા તો ખોરાક બગડતા કેટલો સમય લાગે એ જાણવું જરૂરી છે. ઠંડા વાતાવરણમાં ખોરાકને બગડતા ઓછી વાર લાગે તો તમે થોડો વધારે જલ્દી બનાવીને મૂકી રાખો તો ચાલે. પણ ગરમ વાતાવરણમાં એ ઝડપથી બગડી જાય છે. તો એ બગડી જાય એટલો લાંબો સમય એને ના રાખી મૂકી શકાય. તો અહીંયા પણ એને કેટલો સમય લાગશે, એની ઝડપ કેટલી છે બગડવાની, એ જાણવું જરૂરી છે. ઉદાહરણ તરીકે પેટ્રોલ કેટલા વેગથી બળે છે, પેટ્રોલ કેટલી ઝડપથી એનું દહન થાય છે, એ જાણવું પણ જરૂરી છે. આ બધા એવા ઉદાહરણો છે કે જેમાં ઉષ્માગતિશાસ્ત્ર અને ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન સિવાય રાસાયણિક ગતિકીનો અભ્યાસ બહુ જરૂરી બને છે. તો બેઝિકલી કોઈ પણ જે પ્રક્રિયા હોય એને આપણે એની ઝડપને આધારે 3 ભાગમાં વહેંચી શકીએ. અમુક પ્રક્રિયાઓ એવી હોય કે જે ખૂબ ઝડપી છે, અમુક પ્રક્રિયા ઘણી ઝડપી પ્રક્રિયા છે, અમુક પ્રક્રિયાને આપણે મધ્યમ ઝડપી તરીકે વર્ગીકૃત કરી શકીએ. અમુક પ્રક્રિયાઓ છે એ ઘણી ધીમી પ્રક્રિયાઓ છે.
દાખલા તરીકે આયનીકરણની પ્રક્રિયા અથવા તો તટસ્થીકરણની પ્રક્રિયા, આ બધી બહુ ઝડપી પ્રક્રિયા છે. HCl અને NaOH ને ભેગા કરી દઉં એટલે NaCl અને H2O બને. તટસ્થીકરણની પ્રક્રિયા, એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા. પણ એટલી બધી ઝડપી પ્રક્રિયા છે કે તમે જેવો એસિડ બેઝ ભેગો કરો છો એવો તરત જ ક્ષાર અને પાણી બની જાય છે. આ પ્રક્રિયાનો અભ્યાસ મુશ્કેલ પણ છે અને અયોગ્ય પણ છે. એવી જ રીતે અમુક પ્રક્રિયા બહુ ધીમી હોય. દાખલા તરીકે લોખંડનું કટાવું, લોખંડને કાટ લાગે પ્રક્રિયાની ઝડપ બહુ ધીમી છે. એનો અભ્યાસ કરવો મુશ્કેલ પણ છે, ઘણો લાંબો સમય તમારે બેસી રહેવું પડે એ પ્રક્રિયાને ઓબ્ઝર્વ કરવા માટે, અને અયોગ્ય પણ છે. આપણે જે પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે એ મધ્યમ ઝડપવાળી, જેની ઝડપ મધ્યમ છે એ પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે ચેપ્ટરમાં કરવાનો છે. દાખલા તરીકે ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડ એટલે સુક્રોઝ, C12H22O11, એના વ્યુત્ક્રમણની પ્રક્રિયા એસિડની હાજરીમાં, તો C6H12O6 ગ્લુકોઝ અને C6H12O6 ફ્રુક્ટોઝ. ખાંડનું વ્યુત્ક્રમણ થાય એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. બંનેનું અણુસૂત્ર સરખું પણ બંધારણ જુદા જુદા છે. એકને ગ્લુકોઝ કહીએ છીએ અને એકને ફ્રુક્ટોઝ કહીએ છીએ. આ પ્રક્રિયા મધ્યમ ઝડપી પ્રક્રિયા છે, જેનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. અથવા તો સ્ટાર્ચનું જળ વિભાજન. સ્ટાર્ચના જળ વિભાજનની પ્રક્રિયા પણ એવી છે કે જેની ઝડપ મધ્યમ ઝડપ છે, એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો હવે આપણે રાસાયણિક ગતિકીમાં આપણે મધ્યમ ઝડપી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો મૂળભૂત રીતે પ્રક્રિયાની ઝડપ એટલે શું એની વાત કરીએ છીએ. ઝડપ કોને કહેવાય? ઝડપ એટલે શું? તો ધારો કે હું અહીંયાથી અહીંયા જાઉં છું તો ઝડપ કોને કહેવાય? તો કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય, એને આપણે ઝડપ કહીએ. ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય, એને ઝડપ કહીએ. ધારો કે કોઈ પ્રક્રિયા છે, A plus B gives C plus D, આવી કોઈ પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયાની ઝડપ એટલે શું? તો પ્રક્રિયાની ઝડપ એટલે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં તે માટે લાગતો સમય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય. તો પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અને છેદમાં એના માટે લાગતો સમય. અથવા હું કહી શકું નિપજોની સાંદ્રતામાં થતો વધારો છેદમાં તે માટે લાગતો સમય. અને આપણે રાસાયણિક ગતિકીના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ કે પ્રક્રિયાની ઝડપ કહીશું. પ્રક્રિયકોની સાંદ્રતામાં ક્રમશઃ જે ઘટાડો થાય છેદમાં એના માટે લાગતો સમય, અથવા તો નિપજોની સાંદ્રતામાં જે વધારો થાય એના માટે લાગતો સમય, એને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ. હવે ધારો કે રિએક્ટન્ટ R છે અને પ્રોડક્ટ P છે, તો મારી પાસે પ્રક્રિયા મળી R માંથી P બન્યું. R કન્વર્ટ ઇન્ટુ P, આ મારી પ્રક્રિયા છે કે જ્યાં રિએક્ટન્ટ છે પ્રક્રિયક અને P નિપજ છે પ્રોડક્ટ. ધારો કે T1 સમયે કોઈક સમય T1 છે કે જ્યારે પ્રક્રિયક R ની સાંદ્રતા મોલ પર લીટરમાં R1 છે. પ્રક્રિયકની મોલ પર લીટરમાં સાંદ્રતા હંમેશા મોટા કૌંસમાં લખ્યું હોય એનો મતલબ એની સાંદ્રતા મોલ પર લીટરમાં છે એવું સમજીએ છીએ. અને બીજા કોઈક સમય T2 છે, 20 સેકન્ડ T1 છે અને 40 સેકન્ડ T2 છે, કે કોઈ પણ સમય T1 છે અને એના પછીનો કોઈક સમય T2 છે. અને T2 સમયે ધારો કે પ્રક્રિયક R ની સાંદ્રતા R2 છે.
તો ડેલ્ટા ટી એટલે સમયમાં કેટલો ફેરફાર થયો, T2 - T1 જેટલો તફાવત આવ્યો સમયનો. અને સાંદ્રતામાં તફાવત, સાંદ્રતામાં ઘટાડો. પ્રક્રિયકની સાંદ્રતામાં હંમેશા સમય જતા ઘટાડો થાય. તો R2 - R1, R2 - R1 એ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છે અને T2 - T1 એ સમયમાં થતો ફેરફાર છે. હવે હું અહીંયા લખી શકું વેગ માટે, પ્રક્રિયાનો વેગ, સરેરાશ વેગનું સૂત્ર આપું છું. ઝડપ, સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ વેગ. પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર અથવા તો પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો છેદમાં તે માટે લાગતો સમય. એટલે હું અહીંયા લખીશ R2 - R1 છેદમાં T2 - T1. R2 - R1 છેદમાં T2 - T1. તો હું આગળ લખું અહીંયા R2 - R1 એટલે તો ડેલ્ટા R કહેવાય. R2 - R1 એ ડેલ્ટા R છે અને T2 માઇનસ ઉપર લખું છું. તો અહીંયા R2 - R1 મને સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ વેગનું મને સૂત્ર મળે છે. R2 - R1 એટલે ડેલ્ટા R અને T2 - T1 એટલે ડેલ્ટા T. પણ R2 is less than R1 છે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ સમયમાં સાંદ્રતામાં ઘટાડો થયો એટલે R2 is less than R1 છે. તો આ તો તમને માઇનસમાં જવાબ મળશે અને વેગ કોઈ દિવસ માઇનસ ના હોય. તો એને પ્લસ કરવા માટે હું અહીંયા લખીશ માઇનસ, માઇનસ વડે ગુણીશ એટલે જવાબ પ્લસ થઈ જશે. માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T. પ્રક્રિયકોના સંદર્ભમાં સરેરાશ વેગનું મને સૂત્ર મળે છે માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. એને હું V એવરેજ કહું છું. સરેરાશ વેગ એટલે V એવરેજ અથવા તો R એવરેજ સંજ્ઞા વડે બતાવું છું. અને એવી જ રીતે નિપજોના સંદર્ભમાં વાત કરું તો R એવરેજ નિપજોના સંદર્ભમાં ધારો કે T1 કોઈક સમય T1 છે ત્યારે નિપજની સાંદ્રતા P1 છે મોલ પર લિટરમાં અને કોઈક T2 સમયે નિપજની સાંદ્રતા P2 છે. તો હું લખીશ સરેરાશ વેગ R એવરેજ ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતામાં થતો વધારો. નિપજની સાંદ્રતામાં હંમેશા વધારો થાય અને છેદમાં તે માટે લાગતો સમય એટલે તફાવત, સાંદ્રતાનો તફાવત છેદમાં સમયનો તફાવત ડેલ્ટા P અપોન ડેલ્ટા T. ડેલ્ટા P એટલે P2 - P1, P2 - P1 અને ડેલ્ટા T એટલે T2 - T1. પણ અહીંયા તો P2 is greater than P1 જ છે. નિપજની સાંદ્રતામાં તો વધારો થાય છે એટલે T1 સમયે જે સાંદ્રતા હતી એના કરતા T2 સમયે સાંદ્રતા વધી ગઈ એટલે આ તો પ્લસ જ આવશે. એટલે હું લખી શકું R એવરેજ ની પ્રક્રિયકોના સંદર્ભમાં માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T અને એ જ વસ્તુ મારે નિપજના સંદર્ભમાં લખવી હોય તો પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T. આવી રીતે હું લખું છું. તો અહીંયા તો આપણે R એવરેજ ની વાત કરી, સરેરાશ વેગ વિશે આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલેખ ઉપરથી સરેરાશ વેગ કેવી રીતે શોધવાનો, ત્વરિત વેગ એટલે શું અને એના થોડાક ઉદાહરણો જોઈશું.